સમગ્ર ઉત્તર ભારતમાં હવે શિયાળાની એન્ટ્રી થઈ ગઈ છે। પર્વતો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર અને ઝારખંડમાં પારો સતત ઘટી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી ઉત્તર પશ્ચિમ દિશાના મજબૂત પવનોને કારણે પ્રદૂષણમાં રાહત મળી છે, પરંતુ ઠંડીનો ચમકારો પણ વધી ગયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઉત્તર ભારતનું તાપમાન વધુ ઘટશે। પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે, જ્યારે નીચલા ભાગોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે। એટલે ઉત્તર ભારત હવે પૂરેપૂરી રીતે શિયાળાના મિજાજમાં આવી ગયું છે। અને હવે વાત કરીએ આપણા ગુજરાતની, તો હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર રાજ્યમાં ઉત્તર પૂર્વ દિશાથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે। એટલે ગુજરાતમાં પણ હવે સવારે અને રાત્રે ઠંડકનો અનુભવ વધુ થવા લાગશે। હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ આકાશ સ્વચ્છ અને હવામાન સ્થિર રહેશે। ટૂંકમાં કહીએ તો ઉત્તર ભારત ઠંડીના કંપારામાં છે અને ગુજરાત હવે ધીમે ધીમે શિયાળાની ઝપેટમાં આવી રહ્યું છે।